નવાભાઈ તો કારીગર થઈ જવાના મને લાગે, આખું ઘર ઊભું કરી નાખશે. હે હા, લેવાન બેલાની મંડી ગયા ને નવાભાઈ તો. હે નવાબ, નવાભાઈ શેઠ થઈને તો ના મચાડ્યા. કોઈક આજુભાઈ વાળા મકાનનો માલિક કોણ તો કે આ તો કર્યો હોય કે મકાન માલિક કોણ હવે? કોઈ મકાન માલિક દેખાતું જ નહીં કે. હા, વાત સાચી છે ને. નવાભાઈનું કોમ અમારે કમ્પ્લીટ લાગે. ફિનિશિંગ બિનિશિંગ સારું લાવે નવાભાઈ. મમ્મીને તાર પપ્પાને વધે બતાવવાનો વિડીયો રે. હા, સારું જ છે. હા, બોલાડો. માલભાઈ આપણું કામકાજ છે ને એકદમ પરફેક્ટ હોય ભાઈ. પરફેક્ટ 100%. હા, એની અંદર જો 18, 14 ને 9 હા, એનું ચમકર આવે. વાત સાચી. 6 હળિયાનું ઝાડું બાંધવામાં આવે. હા, અને કોમમાં કોઈ ભૂલ ના રહે. ના રે. હા, આથી 30 વર્ષ જૂની મારી આની અંદર માહિતી છે. હા, કોમની જૂનામાં જૂના કારીગર. જૂનામાં જૂના કારીગર 25 વર્ષ ખરા. 35 વર્ષની 30 વર્ષથી હું કામ કરું છું. હા હા, આજ સુધી કોઈ મકાનમાં ભૂલ નથી આવી. ના ના ના, સારું સારું મકાનનું બાંધકામ તમે સારું કરો છો ભાઈ. તમે કઈ ગામ તમારે પીલુડા ને? આમ પીલુડા ને પણ દિશા રહેતા 30 વર્ષથી. એમ ને? હવે થરાદની અંદર આવી ગયા એમ? થરાદ આવ્યા હમણાં. રેડી રેડી. કામ તમારું સારું છે કાકા? કાળુભાઈનું કામ લીધું પહેલી વખત થરાદની અંદર. એમ? કાળુભાઈ થરાદ ના હતા એમ? કાળુભાઈ થરાદ ના વિસનગર રહે છે. બરાબર. અહીંયા બીબલીનું મકાન બનાવે છે. એમ? એટલે મારા હગાવાલા છે. બરાબર. કામ અમે રાખ્યું છે. શું વાત છે એમ? કામ સારું છે પણ કાકા તમારું. ના, માલિકના હુકમથી સારો દાડો કોઈનું ખોટું નથી કરતા. કેમ કે હું મીડિયામાંથી આવ્યો એટલા માટે તમને વિડીયો ઉતારું છું હું. માલિકના હુકમથી કોઈનું ખોટું આપણે નથી કરતા. ના ના, તમે સારું માલિકથી ડરીને કામ કરો છો, સારું છે. જો માલ એકદમ પરફેક્ટ વપરાય કાળમાં. ના ના, સાચી વાત છે. માલ સારો વપરાય છે તમારો. ક્વોલિટી તમે સારી વાપરો છો. તમારી મજૂરી સારી છે અને કારીગરો પણ સારા છે. હું મીડિયામાંથી આવ્યો છું, મીડિયામાંથી બોલું છું. ચેકિંગ કરવા આવ્યો તો હું અહીંયા થરાદમાં. મને વાત મળી કે ભાઈ અહીંયા રાજમાં કામ ચાલુ છે કે. તો મેં કીધું ચલો હું જઈ આવું તારે ત્યાં. રેડી સાહેબ? લાગ્યું તમને સારું લાગે? ના ના, સરસ સરસ સારું સરસ સરસ. આપણે કામ સારું છે. ના ના, સારું. બીજે કામ હોય તો કોન્ટેક્ટ કરજો. ના ના, 100% કહીશું તમારો. મારી ચેનલને સબસ્ક્રાઇબ. હા, લાઈવ ને ચેનલને સબસ્ક્રાઇબ કરશું. તમારો વિડીયો આગળ તમારો વધારીશું. બસ. ઓકે ઓકે સાહેબ, ચલો, ધન્યવાદ.